નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રેસમાં આપનું સ્વાગત છે. આવો જોઈએ આજના સમાચાર. ક્ષત્રિય બારિયા યુવા સંગઠન અને ક્ષત્રિય બારિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છોટાઉદેપુરમાં બોડેલી ખાતે તારીખ 18 ફેબ્રુઆરી 2024ના રોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય બારિયા યુવા સંગઠન તેમજ ક્ષત્રિય બારિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છોટાઉદેપુરમાં બોડેલી ખાતે તારીખ 18 ફેબ્રુઆરી 2024ના રોજ સમૂહ લગ્નનું આયોજન કરાયું, જેમાં સંસ્થાના સંસ્થાપક શ્રી કિરણસિંહ બાપુ તેમજ ઉપસંસ્થાપક ધવલસિંહ બાપુ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ શૈલેષભાઈ તેમજ ઉપપ્રમુખ કનુભાઈ અને છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ તેમજ પ્રદેશ વાલી શ્રી બળવંતસિંહ બાપુ તેમજ ઉદયપુર જિલ્લાના ખજાનચી શ્રી સચિનભાઈ તેમજ નીતિનભાઈ સાથે ટીમ મળી ખૂબ જ સુંદર આયોજન કર્યું, જેમાં 11 જોડાઓએ ભાગ લીધો. છેલ્લા 3 વર્ષથી ક્ષત્રિય બારિયા યુવા સંગઠન દ્વારા સમૂહ લગ્ન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પણ ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યું અને જેમાં દીકરીઓને કર્યાવર પણ આપવામાં આવ્યું, જેમાં મુખ્ય અતિથિ તરીકે દેવગઢ બારિયાના મહારાજા શ્રી તુષાર બાબા સાહેબે પણ હાજરી આપી હતી અને 11 જોડાઓને આશીર્વાદ આપ્યા હતા. જય માતાજી. આજરોજ તારીખ 18/2/2024ના દિવસે ક્ષત્રિય બારિયા યુવા સંગઠન દ્વારા બોડેલી તાલુકો તેમજ છોટાઉદેપુર જિલ્લામાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 11 જોડાએ ભાગ લીધો છે, જેનું આયોજન ખૂબ જ સરસ છે અને સમાજ દ્વારા વારંવાર આ આયોજન અમે લોકો કરતા રહીએ છીએ દર વર્ષે. તો આપ સૌ આમાં વારંવાર અમારા સાથે જોડાશો એવી અપેક્ષા રાખીએ છીએ. જય માતાજી.